પરમાત્માની નિશાની રૂપ કંઠી શા માટે પહેરવી પડે એટલે મેં તમને માર ખવડાવ્યો છે. અને જો એ શરણાગતિ ન હોય તો એની માથે કોઈ કાળ કર્મ માયા કોઈ પણ આક્રમણ કરે, ભગવાન કે અમે એની સામે જોતા હવના કર્મ હવ ભોગવે. પણ મારો આશ્રિત હોય તો એની માથે કાળ કર્મ કે માયાનો ભય નથી, કારણ કે એ મારો શરણાગત છે. એટલે કંઠી છે એ શરણાગતિનું સ્વરૂપ છે. દાખલા તરીકે તમારી દીકરીઓ કુંવારી હોય ત્યારે સેથામાં સિંદૂર પૂરે તો પૂરે તો હું વાંધો, આટલું કંકુ એમાં શું ફેર પડી જાય? સગપણ ન થયું હોય તો પૂરે કે ન પૂરે? તો પૂરે તો કાંઈ વાંધો, શું વાંધો? સમાજની અંદર અયોગ્ય લાગે, સારું ન લાગે, સિંદૂર એ જ પૂરી શકે કે જેની માથે કોઈ ધણી હોય, જેની માથે કોઈ સ્વામી હોય, સુહાસિની હોય, એ જ સિંદૂર પૂરી શકે. તો એમાં તમને વાંધો, અને કંઠી ન પહેરો તો કાંઈ વાંધો નહીં. ખ્યાલ આવે છે? સ્ત્રીઓ મંગલસૂત્ર પહેરતી હોય છે, ક્યારે પહેરે? સ્કૂલે બેસે તેદી. તો લગ્ન થાય, સગપણ થયા પછી એ ન પહેરે. ક્યારે પહેરે? લગ્ન થયા પછી જે મંગલસૂત્ર, જે પુરુષની સાથે લગ્ન થયા હોય એ જ મંગલસૂત્ર પહેરાવે, એના નામનું મંગલસૂત્ર પહેરવાનું હોય. કદાચ એવું બને કે અધૂરી આયુષ્ય પુરુષનું મૃત્યુ થાય તો એ સ્ત્રી મંગલસૂત્ર, બીજા ગમે તે ઘરેણા પહેરે પણ મંગલસૂત્ર એ પહેરતી નથી, સેથામાં સિંદૂર ભરતી નથી. તો એ પતિવ્રતાની નિશાની છે. તો આપણું શરીર છે એ કોઈ પુરુષને અથવા પુરુષનું શરીર કોઈ સ્ત્રીને વરેલું છે, પણ આપણો આત્મા છે ને એ તો જન્મ જન્મથી પરમેશ્વરને વરેલો છે. આત્મા છે એના ઉપર પરમેશ્વર સિવાય કોઈ પણનો હક નથી. અને એટલા માટે એ આત્મા જે ખોળિયાની અંદર જન્મ લે તો એ ખોળિયાની અંદર એના કર્મનું ફળ એને પરમેશ્વર ભોગવાવે. પણ એક મનુષ્ય જન્મ જેવો છે કે એ મનુષ્ય જન્મની અંદર જીવાત્મા પરમાત્માની શરણાગતિ સ્વીકારીને ભગવાનનું ભજન કરે તો 84 લાખના ચક્કરમાંથી એ મુક્ત થાય. અને ડોકમાં કંઠી હોય કે કપાળમાં ચાંદલો હોય તો ખોટું કામ કરતા એને જરૂરથી શરમ લાગશે કે આ છે તો મારે આ કામ ન કરાય. એ ખોટા માર્ગે ડગલું ભરતા જરૂર સંકોચ એને થશે. અને એટલા માટે આની ખૂબ જ જરૂર છે. તમને કાયમ કહીએ સાધુ સંતોના યોગમાં રહેજો. શું કરવા? કે આડાવડા થાવ એટલે મંદિરે જાવ એટલે તરત પૂછે ભગત ક્યાં ગયા હતા અઠવાડિયાથી, કેમ દેખાતા નહોતા? પછી તમે એમ કહો ફલાણી જગ્યાએ ફરવા ગયા હતા, તમે તરત પૂછીએ કે તો જમવાનું કેમ થયું? ખ્યાલ આવે છે? કોક માથે હોય તો પૂછે, હોય જ નહીં તો કોણ પૂછે? મહારાજે વચનામૃતમાં બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું. મહારાજ કે જે ધણિયાતું પશુ હોય ને એ આખો દિવસ ચારો ચરીને સાંજે ખીલે આવે. અને ભગવાને વચનામૃતમાં શબ્દ લખ્યો કે જે હરાયું ઢોર હોય, એટલે કે એની માથે કોઈ માલિક ન હોય, તો એ આખો દિવસ જ્યાં ત્યાં ફરે, પછી રાત્રે જેના તેના ખેતર ખાય ને જ્યાં ત્યાં બેસી રહે અને ખીલો જ નથી. અને કોકનું ખેતર ખાઈને જો માલિક જોઈ જાય તો 2-3 ધોકા પણ નાખે. આને કોણ બચાવે? કારણ કે આને પોતાનો ખીલો નથી. માટે કોઈ પણ પરમેશ્વરના અવતારો હોય કે જે હોય એની શરણાગતિ જરૂરથી રાખવી. ગુરુ માથે જરૂરથી રાખવા. ગુરુ છે ને આપણી બ્રેક છે. તમે ગમે એવી 50 લાખની ને કરોડની ગાડી લીધી હોય પણ બ્રેક જ ન હોય તો? અને ગાડી ભલે જૂની હોય પણ બ્રેક જો મજબૂત હોય તો એના જીવનનું જોખમ નહીં ગણાય. સુરક્ષા છે બ્રેક એ. માટે દરેકની માથે કોઈ પણ સદગુરુ હોવા જ જોઈએ કે જે આડાઅવળા જતાં આપણને તરત રોકે અને ટોકે. માખણ ચોપડનારા ઘણા મળે પણ રોકનારા ને ટોકનારા કોણ મળે? એવો આંચકો મારીને કહીએ કે તમારું મોઢું બગડી જાય એક દી ભલે બગડે પણ જિંદગી બગડે નહીં. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે મશરૂના ગાદલામાં સૂર આવે પણ યમપુરીમાં મોકલે એની કરતાં હાથમાં ખાસડું લઈને કદાચ ગાલ ઉપર મારે પણ ધક્કો મારીને ધામ ભેગા કરે. તો એવાનું શરણાગત હંમેશા થવું. તો એટલા માટે ભગવાને આપણને જે કાંઈ માણસ બનાવીને માણસ તરીકે રહેવાનું કીધું છે તો સવારમાં પહેલાં તો ટાઈમે જાગીએ.
સૂર્ય ઉગ્યા પછી જગાય જ નહીં, તો પછી એમને એમ હોઈ રહેવું, બીજે દી સૂરજ ઉગે તઈ જાગવું. સૂર્યોદય પહેલાં, એટલે આપણો તો આમ તો જાગવાનો ટાઈમ ઠાકોરજીએ 4 વાગ્યાનો કીધો જ, પણ હવે અત્યારે થોડુંક ઓછું કરીએ તો 5 તો કમસે કમ રાખવા. એમાંય બહેનો એ તો ખાસ, ભાઈઓ કદાચ ધંધાવાળાને મોડા, અને એ વહેલા ઉઠે તો નકામાં તમને હેરાન, ઓલું લાઈન પેલું લાઈન હકે પૂજાય ન કરવા દે. એ ભલે 6 વાગે ઉઠે, હું તો 6 કહું છું, ઘણા તો 8 ને 9 વાગે 10 વાગે ઉઠનારા ભડવીરો આ ધરતી ઉપર છે કે નથી? છે ને. એમાંય રવિવાર હોય ત્યારે પૂછો જ નહીં કેટલા વાગે જાગે, સીધું બપોરનો જમવાનો થઈ જાય. પણ જો ભગવાને આપણને જો માણસ બનાવ્યા છે ને, તો માણસ થઈને જીવીએ. સૂર્યોદય પહેલાં જાગી, પહેલાં સ્નાન વગેરે કરી, પૂજાપાઠ વગેરે કરીએ. જે દેવને માનતા હોય એની 5 માળા કરીએ, પૂજા હોય તો પૂજા કરીએ. શાસ્ત્ર, ભગવદ્ ગીતા, રામાયણ જે તમે માનતા હો તો એના 2-5 પાના વાંચી જીવનમાં ઉતારી. આજુબાજુમાં કોઈ પણ દેવ મંદિર હોય તો ત્યાં દર્શન કરવા માટે જઈએ. 8 વાગે ઉઠો તો શું થાય કયો જોઈએ? અત્યારે બધા બહેનો એમ કે અમે એટલા બધા મોડા ન ઉઠીએ, પણ પછી છેલ્લે કારણ શું નીકળે ખબર? 6:30 રિક્ષા આવી જાય. તો તમે ભગવાન માટે ને આત્મકલ્યાણ માટે નથી ઉઠતા, છોકરાને ભણાવવા માટે ઉઠો છો. ઉઠો છો કે નહીં? સાચું બોલજો. 4 વાગે જાગતા હોય આંગળી ઊંચી કરો, હાલો. ખોટું નહીં બોલવાનું બિલકુલ. 4 વાગે જાગતા હોય એ આંગળી ઊંચી કરો, મૂકી દો. તમારે નોકરી છે 4 વાગ્યા વાળાને? કાંઈ નહીં. પૂજા પાઠ માટે, ભગવાનના દર્શન માટે 4 વાગે ઉઠવાવાળા 4 છે. એમાં 2-3 તો અમારી ટુકડીના છે. પછી 5 વાગે ઉઠતા હોય આંગળી ઊંચી કરો જોઈએ. 5 વાગે. હા સાચું કે ઓલી વખતે આબરૂ ગઈ તો આ વખતે રાખવા કરી? સરસ, મૂકી દો. રિક્ષા હાટું થઈને જાગતા હોય આંગળી ઊંચી કરો. કરો કરો તમ તારે, એમાં શરમ શેની? ભૂલ હોય તો કહેવાય જ. રિક્ષા માટે જાગતો હોય આંગળી ઊંચી કરો, હાલો. તો 2-3 જણાએ સાહસ કર્યું, બાકી કેટલાય ઉઠે જ છે. તમે ન કહો એટલે શું સમજો અમને? પણ કહેવાનો મતલબ એ કે વહેલા ઉઠી પછી તો તમને દિવસે આમાંય નાના બહેનોને તો ખાસ કરીને આખો દિવસ થોડું ઘણું કામકાજ બધું રહેતું હોય, પછી આપણને સમય ન મળે. પણ 1-8 કલાક વહેલા ઉઠીએ તો સ્નાન કરી અને આપણું જે કાંઈ થોડું ઘણું ભજન ભક્તિ પૂજાપાઠ વગેરે થઈ જાય, 5 માળા થઈ જાય. પછી આખો દિવસ મેળ પડે તો ભલે, ન પડે તો આમનામ દિવસ પૂરો થઈ જવાનો હોય. માટે જાગીને તરત પહેલાં ઠેઠનું કરવું, પછી પેટનું કરવું. એ કાંઈ કહેવું ન પડે, ખાઈ જ લેતા હશો કે ન ખાવ? સવારે ખાઈ લો ને. અને પછી વેઠનું કરવું. વેઠનું પછી આખો દિવસ કરવાનું જ હોય. એટલે મારી ખાસ ભલામણ છે કે કંઠીઓ વગેરે ન પહેરતા હોય, માળા વગેરે ન કરતા હોય તો કંઠીઓ પહેરજો, માળા કરજો. તમને જેની પાસે સારું લાગે ને એની પાસે. સુરતમાં તો નાકે નાકે બહેનો રહે છે. તમને જ્યાં યોગ્ય લાગે, તમારે તમતારે જ્યાં નજીક પડતું હોય, તમને જ્યાં હેત હોય એમની પાસે વર્તમાન ધરાવી અને કંઠીઓ પહેરજો. વૈષ્ણવ સંપ્રદાયના હોય તો જ્યાં પહેરાતી હોય ત્યાં જઈને કંઠી જરૂરથી પહેરજો. પણ એમને એમ ગળા લઈને ફરશો નહીં. ખાસ મારી આ કથા નિમિત્તે ભલામણ છે. આટલી મારી તમને ખાસ વિનંતી છે કે આમાંથી બીજું તમે શું લીધું એ મને ખબર નથી, પણ આટલું તો જરૂરથી લેજો. કારણ કે તમને એવું લાગે કે હજી વાર છે, પણ આમાં કાંઈ નક્કી છે? રોજ નવા નવા સમાચાર સાંભળવા મળે. 15 વર્ષના જાય, 20 વર્ષના જાય, 25ના જાય, 35ના જાય, અને 95ના પડ્યા હોય એ નથી જાતા. લો, એટલે આ શરીરનો કોઈ જ ભરોસો નથી. માટે આ શરીરે કરી અને પરમાત્માની શરણાગતિ જરૂરથી સ્વીકારવી. અને ભગવાનની કંઠી છે એ ભગવાનનું સ્વરૂપ છે. જો આપણે સંપ્રદાયમાં એવો નિયમ હોય કે કાંઈ પણ વસ્તુ ખાઈએ પીએ તો ઠાકોરજીને અર્પણ કર્યા વગર ખાતા પીતા ન હોઈએ. હવે ક્યાંક બહાર ગયા હોઈએ, પાણી પીવાનું થાય તો આ કંઠી છે બેવડી એ પરમાત્માનું સ્વરૂપ છે. એ કંઠીનો સ્પર્શ કરાવીને કંઠી પ્રસાદીની કરીને પહેરી હોય. કોઈ પણ કંઠી રેંકડીમાંથી લઈને સિદ્ધિ ન પહેરાય. જે ઉપાસ્ય સ્વરૂપ હોય, મંદિરની અંદર પ્રતિષ્ઠિત જ્યાં મૂર્તિ હોય એના ચરણનો સ્પર્શ કરાવીને પ્રસાદીની કરીને જ કંઠી પહેરવાની હોય.
અને એ કંઠીનો જરાક સ્પર્શ કરી અને તમે કાંઈ પણ ખાઓ પીવો તો એ ભગવાનને અર્પણ કર્યું જ કહેવાય. પરમાત્માને અર્પણ કર્યા વગર હિન્દુ સંસ્કૃતિની કોઈ પણ વ્યક્તિ એ ભોજન ન કરે. આપણા પુરાણોની અંદર આ વાતો બતાવી.